એક્ઝોટિક પાટનગર અને ડાયમંડ સિટી તરીકે વિશ્વવિખ્યાત સુરત શહેરે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરવાની સાથે સાથે પર્યાવરણીય સંતુલન અને વન્યજીવ સંરક્ષણમાં પણ રાષ્ટ્રીય સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। નદી અને તળાવોના વધતા પ્રદૂષણને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી વિશિષ્ટ વન્યજીવ પ્રજાતિ જળબિલાડીના સંરક્ષણ અને બંધનાવસ્થામાં સફળ સંવર્ધન માટે એસએમસી સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઝૂઓલોજીકલ ગાર્ડન સરથાણા નેચર પાર્ક દેશભરમાં એક સુરક્ષિત આશ્રય સ્થાન અને અગ્રેસર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે। સુરત ઝૂની આ અસાધારણ અને નોંધપાત્ર કામગીરીને સર્વોચ્ચ ગણાવીને કેન્દ્રીય ઝૂ ઓથોરિટી દ્વારા જળ બિલાડીઓના બ્રીડિંગ માટે કોર્ડિનેટિંગ ઝૂ જાહેર કરવામાં આવ્યું છે, જે વન્યજીવ સંવર્ધનની દિશામાં ગુજરાતના અવિરત પ્રયાસોમાં વધુ એક ગૌરવશાળી છોંગું ઉમેરે છે। સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2006માં સુરતમાં તાપી નદીના પૂરમાં અમરોલી વિસ્તારમાંથી 2 જળ બિલાડીઓને રેસ્ક્યુ કરાઈ હતી। ત્યારબાદ ફાયર વિભાગે 6 મહિના પછી વધુ એક જળ બિલાડીનું રેસ્ક્યુ કરીને સરથાણા નેચર પાર્કને સોંપ્યા હતા। ત્યારબાદ વર્ષ 2008થી સરથાણા નેચર પાર્કમાં સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર જળ બિલાડીના સંવર્ધનની શરૂઆત થઈ હતી। અહીં છેલ્લા કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જળ બિલાડીઓનું કેપ્ટિવ સંવર્ધન થઈ રહ્યું છે। સુરત ઝૂના આ જળ બિલાડી પરિવારમાં અત્યાર સુધીમાં કુલ 63 બચ્ચાઓનો વિક્રમી જન્મ થયો છે। વધુમાં વન્ય પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ સુરત ઝૂ દ્વારા ભારતભરના અન્ય ઝૂમાં આપવામાં આવેલી જળ બિલાડીઓની અવેજીમાં દેશના મૈસૂર, દિલ્હી, રાજકોટ, ચંડીગઢ, ભુવનેશ્વર, નયા, રાયપુર અને જામનગરના વંતારા સહિતના જુદા જુદા ઝૂમાંથી સિંહ, વાઘ, સફેદ વાઘ, હિમાલયન રીંછ, વરુ, ઘડિયાળ મગર અને વિરલ મણિપુર ડિયર સહિત પક્ષીઓ અને હરણની વિવિધ પ્રજાતિના દુર્લભ વન્યજીવો સુરત ઝૂ માટે મેળવવામાં આવ્યા છે। દર વર્ષે વર્લ્ડ ઓટર ડે તરીકે ઉજવવામાં આવે છે અને સરથાણા ઝૂ ખાતે જે સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર છે, અગાઉ આપણને 2006માં જ્યારે સુરતમાં ફ્લડ આવ્યું હતું ત્યારે રેસ્ક્યુ થઈને એક પેર મળેલી હતી અને ત્યારબાદ 6-1 મહિના પછી ફરી એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેલ રેસ્ક્યુ કરીને આપવામાં આવ્યો હતો। તે લોકોને સાથે રાખતા 2008થી સક્સેસફુલ ઝૂમાં કેપ્ટિવ બ્રીડિંગ થાય છે સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટરનું। હાલમાં ટોટલ 36 પ્રાણીઓ આપણે કેપ્ટિવિટીમાં રાખેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ 9 જેટલા અલગ અલગ ભારતભરના ઝૂ છે, જેમાં નયા રાયપુર છે, અમદાવાદ છે, મૈસૂર, ચંદીગઢ, છેલ્લે આપણે દિલ્હી અને ભુવનેશ્વર સાથે જળબિલાડીનું પ્રાણી વિનિમય પ્રોગ્રામ અંતર્ગત એક્સચેન્જ કરેલું છે અને એની સામે સુરત ઝૂને સારા એવા જાનવરો જેમ કે લાયન છે, ટાઈગર છે, વ્હાઇટ ટાઈગર છે, હિમાલયન ડિયર, વુલ્ફ અને હમણાં મણિપુર ડિયર અને ઘડિયાળ પણ આપણને મળેલા છે। જે જળબિલાડી છે એમાં જેનું સોશિયલ બિહેવિયર આપણે જોઈએ તો એમાં જે ગ્રુપ હોય છે એમાં એક આલ્ફા મેલ અને એક આલ્ફા ફિમેલ હોય છે અને જ્યારે બી એના બચ્ચા 2 થી 2.5 વર્ષના થાય ત્યારે એ લોકોને સેપરેટ કરવા પડે છે। બાકી અન્ય જે વાઇલ્ડ લાઈફ છે એના એનિમલ છે એમાં મેલ ટુ મેલ ઇનફાઇટિંગ થતું હોય છે, પણ આપણે જે ઓટર સાથે છેલ્લા 17-18 વર્ષથી કામ કરીએ છીએ એમાં એવું અમારું ઓબ્ઝર્વેશન છે કે એક જ ગ્રુપમાં 2 ડોમિનન્ટ ફિમેલ હોય કે બ્રિડેબલ એજને તો ફિમેલ વચ્ચે ઇનફાઇટિંગ થાય છે, એક અલગ કેરેક્ટર છે એનું। અને જે સુરતનો એરિયા છે સાઉથ ગુજરાતનો એમાં વાઇલ્ડમાં બી સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર છે અને કેપ્ટિવિટીમાં આપણે એનું જે મેનેજમેન્ટ અને ખોરાકની એની એક્સ્ટ્રા કેર કરતા હોય છે એના લીધે સક્સેસફુલ બ્રીડિંગ થતું હોવાનું ધ્યાન પર આવેલું છે। આ સિવાય જે જળબિલાડી પ્રાણી છે એનું અમે લોકો જે ઓબ્ઝર્વેશન કરેલું છે કેપ્ટિવિટીમાં એને ધ્યાનમાં રાખીને જે ડિસ્પ્લે એરિયામાં એક પેર રાખેલું છે એમાં અત્યારે ટોટલ 11 જેટલા એનિમલ્સ છે અને જે ફિમેલ ટુ ફિમેલ ઇનફાઇટિંગ થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે એક્સક્લુઝિવલી ઓફ એક્ઝિબિટ બ્રીડિંગ એન્ક્લોઝર બનાવેલા છે અને ટોટલ 6 એન્ક્લોઝરમાં એક પેર રાખી અને એનું સક્સેસફુલ બ્રીડિંગ થાય છે। જનરલી જે જળબિલાડીમાં હોય છે બચ્ચા આવવાનું જે ગર્ભધાન સમય છે 62 થી 65 દિવસનો હોય છે અને નોર્મલી 1 થી લઈને 5 બચ્ચા ફિમેલ જન્મ આપતી હોય છે, પણ 2024-25માં હાઈએસ્ટ એક ફિમેલે ટોટલ 7 બચ્ચાને સુરત ઝૂમાં જન્મ આપેલો, તો એ યુનિક છે। આપણે એનો રેકોર્ડ પાસ ચેક કર્યો તો એકવાર લંડન ઝૂમાં ખાલી 7 બચ્ચા એક ફિમેલે ડિલિવર કરેલા છે અને સેકન્ડ ટાઈમનો ઇસ્યુ આપણે સુરત ઝૂમાં થયેલો છે। દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વભરમાં વિશ્વ ઓટર દિવસની ઉજવણી કરાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નદીઓ અને તળાવોના પ્રદૂષણને કારણે લુપ્ત થવાના આરે પહોંચેલી વિશિષ્ટ પ્રજાતિ જળ બિલાડીના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે।
આવી પરિસ્થિતિમાં સુરતના સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓનું લાલન પાલન કરવાની સાથે લુપ્તપ્રાય પ્રજાતિનું વ્યાપક કન્ઝર્વેશન થઈ રહ્યું છે.